દુબઈમાં રોકાણ કરી ઊંચા વ્યાજની લાલચ આપી ઠગાઈ કરનાર આવ્યા છે રાજકોટ પોલીસના સકંજામાં। આ કેસમાં 2 આરોપીની કરાઈ છે ધરપકડ। જો તમે ઊંચા વ્યાજની લાલચમાં કોઈ ખાનગી સંસ્થામાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો ચેતજો, કારણ કે રાજકોટ ઇકોનોમી સેલ દ્વારા રોકાણના નામે ચૂનો ચોપડનાર 2 આરોપી પકડી પડાયા છે। ફરિયાદી વિરેન્દ્રસિંહ પરમારે ફરિયાદી નોંધાવી હતી કે સાગર ખૂંટ નામના વ્યક્તિએ ઊંચું વ્યાજ માટે લાલચ આપી રોકાણ કરાવ્યું હતું અને બાદમાં રૂપિયા લઈ ફરાર થઈ ગયું હતું। ત્યારે પોલીસે 2 આરોપીના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી, જ્યારે કે ફરાર આરોપી સાગર ખૂંટ અને તેની માતા જ્યોત્સના ખૂંટની શોધખોળ હાલમાં થઈ રહી છે। જે ભોગ બનનાર આવ્યા એને 1,74,93,000 રૂપિયા એ પેઢીમાં ઇન્વેસ્ટ કર્યા હતા અને એની બદલામાં એને 26 લાખ વળતર આપ્યો હતો અને પછી આરોપીઓએ પોતાનો ફોન બંધ કરીને ભાગી ગયા હતા। તો એમાં કુલ 4 આરોપી છે। એ પૈકી અરવિંદભાઈ લાલજીભાઈ ખૂંટ અને ગૌરાંગ મનસુખભાઈ ખૂંટ નામના 2 આરોપી જે છે એને ઇકોનોમિક ઓફેન્સ વિંગના પીએસઆઈ શ્રી દ્વારા એની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં એ આરોપી પોલીસ રિમાન્ડમાં છે અને 3 દિવસના એના કસ્ટડી મેળવવામાં આવેલ છે। આરોપી સાગર ખૂંટે ફરિયાદીને દુબઈમાં પોતાની કંપની હોવાનું કહ્યું હતું અને મહિને 4 થી 5% વળતર માટે લાલચ આપી હતી। ફરિયાદી અત્યાર સુધીમાં કટકે 56 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને તેના સાથી મિત્રોને પણ 1.74 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું। શરૂઆતમાં તેને પણ વ્યાજ આપવાનું ચાલુ રાખ્યું હતું અને 26.77 લાખ રૂપિયા જેટલી રકમ પરત આપી હતી। જો કે 1.48 કરોડ રૂપિયા પરત ન આપતા ફરિયાદ નોંધાવાઈ છે। પોલીસની પ્રાથમિક તપાસમાં 15 લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે, જ્યારે કે છેતરપિંડીનો આંકડો 5 કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતાઓ છે। એક મીસા ઇન્વેસ્ટમેન્ટ નામની એક પેઢી હતી જે દુબઈ ખાતે રજિસ્ટર્ડ હતી। એમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને ઊંચો વળતર મળશે અને એને મંથલી ઊંચા વળતરની લાલચ આપી લોકો પાસેથી પૈસા મેળવવામાં આવેલ હતા અને પછી એમને અમુક સમય સુધી વળતર આપી પછી આખો મૂડી અને વળતર આપ્યા વગર માણસો એના પૈસા લઈને નાહી ગયા હતા।